નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે આજ રોજ તારીખ 5/10/2024ના રોજ લેવાયેલી અંગ્રેજી વિષયની સામયિક કસોટી, જેમાં યુનિટ 1 થી 3નો સમાવેશ કરવામાં આવેલો છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રથમ પ્રશ્ન આપેલો છે, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો, એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. તો ચાલો જોઈએ હવે આપણે પ્રથમ પેરેગ્રાફમાં છે, મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. હી ઇઝ નેવર એટ હોમ ઓન Monday. Last Monday was no different. He was not at home. He was in the classroom and it was cold. He was not in warm clothes. In fact, all the students felt cold. It was freezing. The school was like a refrigerator. Our room was like a freezer. And Mr. Joshi was like ice. The small class was cold, cold, cold. It was raining heavily. I left the school early. હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, હાઉ વોઝ ધ ક્લાસરૂમ ઓન લાસ્ટ મંડે. ઉત્તર આવે છે, ધ ક્લાસરૂમ વોઝ વેરી કોલ્ડ ઓન લાસ્ટ મંડે લાઇક અ ફ્રીઝર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લેટ. તો ધ ઓપોઝિટ વર્ડ of late is early. પછી where was Mr. Joshi on last Monday. તો એમાં ઉત્તર આવે છે C, સ્કૂલ. ચોથું છે, what was like a refrigerator. તો એમાં આવે છે સ્કૂલ અને ક્લાસરૂમ. તો જવાબ આવે છે both A and C. તો એમાં જવાબ આપણે આ રીતે લખી શકીએ, both the school and the classroom were like a refrigerator. પછી લાસ્ટ મંડે વોઝ ખાલી જગ્યા ફોર મિસ્ટર જોશી. તો એમાં આવે છે સેમ. તો આ રીતે આપણે પ્રથમ વિભાગ છે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈશું, જેમાં આફ્ટર 3 days મોટુ વેન્ટ ટુ છોટુ's હાઉસ. હી કોલ્ડ, હે છોટુ, કમ આઉટ. છોટુ વોઝ નોટ એટ હોમ. છોટી, હિઝ વાઇફ, કેમ આઉટ. She said, welcome Mr. Motu. She offered Motu a fruit dish. Motu answered, no thanks, I am in hurry. Where is Chotu? Choti replied, he is at work. Motu said, okay, please give him this tie. It is a gift for him. Motu returned to his house. Chotu reached home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS, thank you for the blanket. હવે આની ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ. વોટ વોઝ ધ ગિફ્ટ. તો ઉત્તર બનશે ધ ગિફ્ટ વોઝ અ ટાઈ. બીજો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ફોર, ગો. ધ ઓપોઝિટ ઓફ ગો ઇઝ કમ. હુ વોઝ નોટ એટ હોમ. તેમાં સી, છોટુ વોઝ નોટ એટ હોમ. તો છોટું આવે છે. ચોથું, ધ મેસેજ વોઝ ખાલી જગ્યા. તો આપણે 4 વિકલ્પ આપેલા છે, એમાંથી થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ એ એમાં મેસેજ મૂકેલો હતો, છોટુએ મેસેજ કર્યો. પાંચમો છે, વોટ ડીડ છોટી ઓફર મોટુ. તો અ ફ્રૂટ ડીશ. આપણે આ રીતે જવાબ લખી શકીએ, છોટી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ. હવે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. After sunset, Biju and his friends gathered at village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on horseback. They did not see the wire in the dark. One by one they fell down. Biju and his friends came out. પ્રશ્ન જોઈએ.
પ્રથમ પ્રશ્ન છે વેન ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર? જવાબ બનશે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ આફ્ટર સનસેટ. પ્રશ્ન બીજો છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડે. તો ધ ઓપોઝિટ ઓફ ડે ઇઝ નાઇટ. વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ હાઇડ? એનો ઉત્તર બનશે બિહાઇન્ડ ધ ટ્રીઝ. ચોથું છે હુ કુડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક એન્ડ ફેલ ડાઉન? બી આવે ડેકોઇટ્સ. પાંચમું છે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેરીડ એ બંડલ ઓફ વાયર, બી હોર્સ, સી સ્ટિક્સ. તો ઉત્તર આવે છે બંડલ ઓફ વાયર અને સ્ટિક્સ, એટલે કે બોથ એ એન્ડ સી. હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. ચોથા પેરેગ્રાફમાં વિન્ટર ઇઝ અ પ્લેઝન્ટ સિઝન. જનરલી ઇટ સ્ટાર્ટ ઇન નવેમ્બર એન્ડ એન્ડ ઇન February. During winter, days are shorter and nights are longer. People wear warm clothes. We celebrate Diwali, Uttarayan, Christmas, Vasant Panchami, New Year during winter. Many places get snow which covers the ground in white. In Kutch, Ranotsav is celebrated during winter. પ્રશ્ન જોઈએ વિચ ફેસ્ટિવલ ડુ વી સેલિબ્રેટ ડ્યુરિંગ વિન્ટર? તો વી સેલિબ્રેટ દિવાળી, ઉત્તરાયણ, ક્રિસમસ, વસંત પંચમી એન્ડ ન્યૂ યર ડ્યુરિંગ વિન્ટર. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર કોલ્ડ. ધ ઓપોઝિટ ઓફ કોલ્ડ ઇઝ હોટ. વેન ડઝ વિન્ટર સ્ટાર્ટ? સી ઉત્તર છે નવેમ્બર. હાઉ આર ધ ડેઝ ઇન વિન્ટર? તો એમાં આવે છે શોર્ટર, સી. ત્યારબાદ પાંચમું છે પીપલ વિયર ખાલી જગ્યા ક્લોઝ ઇન વિન્ટર. તો એમાં આવે છે એ વોર્મ. હવે પાંચમો પેરેગ્રાફ જોઈએ. સમર ઇઝ ધ હોટેસ્ટ સિઝન ઓફ ધ યર. ઇન ઇન્ડિયા સમર સ્ટાર્ટ્સ ઇન માર્ચ. ડ્યુરિંગ ધીસ સિઝન ડેઝ ગેટ લોંગર એન્ડ હોટર એન્ડ નાઇટ્સ ગેટ શોર્ટર. People wear comfortable cotton clothes. We like to enjoy ice cream and fruits like watermelon, mango, grapes, etc. We should drink lots of water during summer. People like to go out late evening and night. પ્રશ્ન જોઈએ. What do we like to eat during summer? So we like to eat ice cream and fruits like watermelon, mango and grapes during summer. Find out the opposite word for early. The opposite of early is late. What do we like to wear in summer? તેમાં C cotton clothes. અહીં આપણે પૂર્ણ વાક્યમાં આ રીતે જવાબ લખવો હોય તો લખી શકાય કે વી લાઇક ટુ વિયર કમ્ફર્ટેબલ કોટન ક્લોથ્સ ઇન સમર. ચોથું છે ખાલી જગ્યા આર લોંગર ઇન લોંગર. ખાલી જગ્યા આર લોંગર ઇન સમર. તેમાં જવાબ આવે છે ડેઝ. પાંચમું છે વેન ડુ પીપલ લાઇક ટુ ગો આઉટ. તેનો ઉત્તર આવે છે બી લેટ ઇવનિંગ એન્ડ નાઇટ. તો મિત્રો આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન છે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.